નમસ્કાર. આપણે અહીં અલગ અલગ સ્ત્રોતોને રસપ્રદ દૃશ્ય વાર્તાઓમાં ફેરવીએ છીએ. તો ક્યારે એવો વિચાર આવ્યો છે કે સ્કૂલનો એક સામાન્ય નિબંધ કોઈ સમાજ કે સંસ્કૃતિ વિશે શું કહી શકે? ચાલો આજના વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. અને આ માટે આપણે ગુજરાતના ધોરણ 10ના કેટલાક મોડેલ નિબંધો જોઈ રહ્યા છીએ. આનાથી ખબર પડશે કે આવનારી પેઢીને સમાજના મૂળભૂત મૂલ્યો વિશે શું શીખવવામાં આવી રહ્યું છે. તો ચાલો આપણે પહેલા નિબંધથી શરૂઆત કરીએ, જેનું શીર્ષક છે નારી તું નારાયણી. આ નિબંધ ભારતીય સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા વિશે વાત કરે છે. નિબંધની શરૂઆત જ એક બહુ જૂના અને જાણીતા સંસ્કૃત શ્લોકથી થાય છે. જ્યાં નારીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. આ શ્લોક એક પરંપરાગત આદર્શ રજૂ કરે છે. હવે રસપ્રદ વાત એ છે કે આ નિબંધ સ્ત્રીઓના દરજાની એક આખી ઐતિહાસિક સફર બતાવે છે. એમાં કહ્યું છે કે વૈદિક કાળમાં સ્ત્રીઓને ગાર્ગી જેવી વિદુષીઓ સાથે સમાન દરજ્જો મળતો હતો. પણ પછી મધ્યયુગમાં એ દરજ્જો ઘટ્યો અને આધુનિક યુગમાં મહાત્મા ગાંધી જેવા નેતાઓને કારણે ફરી સુધારો આવ્યો. પછી નિબંધમાં આધુનિક સ્ત્રીઓ સામેના એક મોટા પડકારની વાત કરવામાં આવી છે. એક તરફ છે સ્વતંત્રતા, જેમાં બંધારણીય હકો, શિક્ષણ અને જાહેર જીવનમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. અને બીજી તરફ છે સ્વચ્છંદતા, જેને પશ્ચિમી ફેશન, ક્લબ અને ડાન્સની આંધળી નકલ તરીકે વર્ણવવામાં આવી છે. એટલે આ નિબંધમાં પશ્ચિમીકરણના પ્રભાવને લઈને એક ચિંતા દેખાય છે. એમાં મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવાની, સંયુક્ત કુટુંબ પ્રથા તૂટવાની અને બીજા સામાજિક દૂષણો વધવાની વાત કરવામાં આવી છે. અને આખા નિબંધનો સાર એ છે કે દેશનું ભલું ત્યારે જ થશે જ્યારે સ્ત્રીઓ એક આદર્શ માતા બનશે અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખશે. આમ સંસ્કૃતિની જાળવણીનો ભાર સીધો સ્ત્રીઓની ભૂમિકા પર મૂકવામાં આવ્યો છે. સારું, તો આ વાત થઈ સ્ત્રીઓની. હવે આપણે બીજા નિબંધ તરફ આગળ વધીએ, જે પર્યાવરણ વિશે છે, જેનું શીર્ષક છે વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આ નિબંધની શરૂઆત જ એક ચોંકાવનારા આંકડાથી થાય છે. છેલ્લા 50 વર્ષમાં ભારતની વસ્તી 36 કરોડથી વધીને 102 કરોડ થઈ ગઈ છે. નિબંધ કહે છે કે આટલી મોટી વસ્તીને કારણે કુદરતી જંગલોનો નાશ થયો અને એની જગ્યાએ કોન્ક્રીટના જંગલો ઊભા થયા. અને એનું પરિણામ શું આવ્યું? ચારે બાજુ પ્રદૂષણ. તો આનો ઉપાય શું? નિબંધ મુજબ ઉપાય ખૂબ જ સરળ અને શક્તિશાળી છે. વૃક્ષો વાવવા. વૃક્ષો હવાને શુદ્ધ કરે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને ફળ, લાકડું, છાંયડો તો આપે જ છે. અને જુઓ કે આ વાતને વધુ અસરકારક બનાવવા માટે કેટલાક પ્રખ્યાત સૂત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમ કે વૃક્ષો વાવો, જીવન બચાવો અને એક બાળક, એક ઝાડ. ચાલો હવે આપણે છેલ્લા નિબંધ પર આવીએ. આ નિબંધ બહારની દુનિયાથી હટીને આપણી અંદરની દુનિયા એટલે કે આપણી ભાષાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિબંધનો મુખ્ય વિષય છે માતૃભાષા. માતૃભાષા એટલે એ પહેલી ભાષા જે આપણે શીખીએ છીએ, જેનાથી આપણા વિચારો, આપણી સંસ્કૃતિ અને આપણી ઓળખ ઘડાય છે. તો સવાલ એ છે કે માતૃભાષા આટલી જરૂરી કેમ છે? નિબંધ કહે છે કે એ જ્ઞાન મેળવવાનું પહેલું પગથિયું છે, સૃજનાત્મકતા માટેનું શ્રેષ્ઠ સાધન છે અને આપણી સંસ્કૃતિ અને ઓળખને જીવંત રાખે છે. એટલે એને સાચવવી એ આપણી સૌની જવાબદારી છે. અને છેલ્લે નિબંધ એક બહુ જ મહત્વની વાત કહે છે કે ભલે આજના જમાનામાં બીજી ભાષાઓ શીખવી જરૂરી છે, પણ માતૃભાષાનો ભોગ આપીને નહીં, એની ઉપેક્ષા ક્યારેય ન થવી જોઈએ. સારું, તો આપણે આ 3 અલગ અલગ નિબંધ જોયા. હવે જરા પાછા ફરીને જોઈએ કે શું આ બધામાં કોઈ સમાન વાત છે? શું આ બધા નિબંધો કોઈ એક દિશામાં ઇશારો કરે છે? જુઓ, જ્યારે આપણે આ 3 નિબંધોને સાથે મૂકીને જોઈએ છીએ, ત્યારે એક પેટર્ન સ્પષ્ટ દેખાય છે. સ્ત્રીઓનો દરજ્જો, પર્યાવરણ અને માતૃભાષા, ત્રણેયમાં એક પડકાર છે. પશ્ચિમીકરણ, ઉદ્યોગીકરણ અને વૈશ્વિકીકરણ. અને ત્રણેયમાં એક જ મૂલ્ય પર ભાર મુકાયો છે: પરંપરા, પ્રકૃતિ અને સાંસ્કૃતિક ઓળખની જાળવણી. એટલે કે આ બધાની પાછળ એક જ વાત છુપાયેલી છે: આધુનિક દુનિયાના દબાણ અને પરંપરાગત ભારતીય મૂલ્યો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન.
આનો સીધો અર્થ એ થયો કે આ માત્ર પરીક્ષામાં પૂછાતા નિબંધો નથી. ખરેખર તો આ નાગરિકતા, ઓળખ અને એક દેશ પોતાના ભવિષ્ય માટે શું વિચારે છે એના પાઠ છે. અને અંતે આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખી દે છે કે આપણી શાળામાં જે કંઈ પણ શીખીએ છીએ એ આવનારા સમયમાં કેવા વિશ્વનું નિર્માણ કરશે.